યુવા રોડ પર આવેલ આમ્રપાલી નગરમાં જય માતાજી સેવા સમિતિ દ્વારા જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। આમ્રપાલી નગર 40 ક્વાર્ટર અખાણાની સોસાયટીની બાજુમાં 9 જન આજવા રોડ। આ કાર્યક્રમ છેલ્લા 5 વર્ષોથી કરીએ છીએ અને સવારે નવચંડી યજ્ઞ કર્યો હતો। હવે સાંજે ભંડારાની પ્રસાદી કરી છે। ભાવિ ભક્તો આવ્યા છે। 4 થી 5 હજાર હજી ચાલુ છે ભંડારો। જે કેટલા વર્ષોથી કરી હતી, જ્યારે કેવી પ્રવૃત્તિ અને હવે કેવી પ્રવૃત્તિ ચાલી રહી છે હાલમાં? પહેલાં પ્રવૃત્તિ થોડી ઓછી હતી, હવે વધારે થઈ રહી છે। સામાન્ય કૃપાથી વધારે ભાવિ ભક્તો વધી રહ્યા છે અને એનું સચ છે કે જે કામ મનોકામના કરે છે તે પૂરી થાય છે। જી, નવી જે પેઢી આવી રહી છે, જે નવા યુવાનો આવે છે, એને મેસેજ શું આપવા માંગશો તમે? એ લોકોને મેસેજ આપવા માંગે કે કાયમ તમે પણ આવો, અહીંની પ્રસાદી લો, અહીંના દર્શન લો, જે તમારી ઈચ્છા હોય તે પૂરી થશે। જી, આપનો પરિચય? હું રોશની સરકાર, આમ્રપાલી નગર અખાણા સોસાયટી પાછળ 9 જન આજવા વિસ્તાર છે આપણો। છેલ્લા 15 વર્ષથી નવચંડી યજ્ઞ અને માતાજીનો ભંડારો મહાપ્રસાદી રાખવામાં આવે છે અને ભાવિ ભક્તો એમના અનુકૂળથી કામ પણ કરે છે, સાથ સહકાર પણ સારો આપે છે। જે આ ભંડારામાં કેટલા યુવા યુવતીઓ જે ભાગ લીધો હશે, જે જમણ લીધો હશે? જમવામાં નહીં 4 થી 5 હજાર લોકોનું જમણવાર રહે છે। દર વર્ષે 4 થી 5 હજાર લોકોનું રહે છે, પ્રસાદીનો લાભ લે છે અને જયંબેનગર યુવક મંડળ અને આમ્રપાલી નગર યુવક મંડળના છોકરાઓ સાથ સહકાર સારો રહે છે। બે ગ્રુપ દ્વારા શાંતિનગર છે, આ 2 ગ્રુપ દ્વારા ભંડારો ધામધૂમથી કરવા। તમે કેટલા વર્ષોથી કરો છો ને શું પબ્લિકને મેસેજ આપવા માંગો છો જે હમણાંની યુવા પેઢી ઊંધી લાઈન પર જઈ રહી છે? અમારું કહેવું છે કે તમે લોકો પણ તમે બી ભગવાન પર શ્રદ્ધા રાખો, તમારા ભગવાનની શ્રદ્ધાથી તમારા કામ થશે અને ખોટા વિચારો મનમાંથી કાઢી નાખો, સાથ સહકારથી તમે રહેશો, બધાનું સારું રહેશે। બધાનો એ જ વિચાર કે આપણા ભારત દેશ માટે બધાનું સારું થવું છે। આપનો પરિચય? મારું નામ અજય પવાર છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।